સુરતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જોરશોરથી તેજ ગતિએ ચાલી રહી છે. વેસુ વિસ્તારમાં છેલ્લા 15 દિવસ પૂર્વે સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું હતું. જ્યાં મીટર લાગ્યા ત્યાં અત્યારથી જ લોકો 4 ગણું બિલ પખવાડિયામાં આવી રહ્યું હોવાની ફરિયાદો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરો સંપૂર્ણ રીતે હજુ આખા શહેરમાં લાગ્યા નથી અને પાયલેટ પ્રોજેક્ટ તરીકે વેસુ વિસ્તારમાંથી શરૂઆત કરવામાં આવતા જ વિવાદ ઊભો થયો છે. વેસુ, નિર્મળ નગર, એસએમસી આવાસ અને સોમેશ્વરા એન્કલેવ સહિતના વિસ્તારોમાં જ્યાં સરેરાશ 2 મહિનામાં વીજ બિલ 2000 થી 3000 રૂપિયા આવતા હતા, એ ગ્રાહકોને 2000 થી 3000 રૂપિયાનું રિચાર્જ કરાવતા માત્ર 15 દિવસમાં રિચાર્જની રકમ પૂર્ણ થઈ જતા વેસુના લોકોએ પીપલોદ ડીજીવીસીએલ કચેરીએ હોબાળો મચાવ્યો હતો. વીજ કંપનીઓના અધિકારીઓએ વીજ બિલ ગરમીમાં વધુ વપરાશને લીધે આવ્યો હોવાનું જણાવી નવું રિચાર્જ કરાવવું પડશે એવી વાત કરતા ટોળું 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈની ઓફિસે પહોંચ્યું હતું. સંદીપ દેસાઈએ ફરિયાદ કરવા આવેલા ગ્રાહકોને પાછલા વર્ષના બિલની ઝેરોક્સ કોપી આપી જવા જણાવ્યું હતું, જેથી ડીજીવીસીએલના અધિકારીઓ અને ઉર્જા મંત્રીને ડેટા સાથે રજૂઆત કરી શકાય. વેસુના રહેવાસીઓનું કહેવું છે કે જ્યારે તેઓએ ડીજીવીસીએલના અધિકારીઓને ઊંચા બિલ અંગે ફરિયાદ કરી તો તેઓએ તેને ટાળી દીધો. સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે અને ગ્રાહકોને કોઈ રિબેટ આપવામાં આવે છે કે કેમ તે અંગે દ્વિધા ઊભી થઈ છે. કોમન ગંભીર ફરિયાદ ગ્રાહકોની એ છે કે 2 મહિનામાં 2000 રૂપિયા આવતું વીજળીનું બિલ માત્ર 15 દિવસમાં 4000 રૂપિયા સુધી પહોંચી જઈ રહ્યું છે. રાજેશ કેજરીવાલે જણાવ્યું હતું કે 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈને ફરિયાદ કરી છે. તેમણે બધા બિલ ભેગા કરીને આવો, પછી અધિકારીઓ પાસે જ ડેટા મેચ કરાવીશું એવી ખાતરી આપી છે. અમે વેસુ વિસ્તારના 100 અલગ લોકો પાસેથી ગયા વર્ષના માર્ચ એપ્રિલના બિલ એકત્ર કરી રહ્યા છીએ. અમે 1-2 દિવસમાં બધી વિગતો ભેગી કરી તેમને કેલ્ક્યુલેશન સાથે ડેટા આપીશું. આજે સ્થિતિ એવી છે કે વેસુ વેલફેર સોસાયટી પણ પારદર્શિતાની માંગણી સાથે મેદાનમાં આવી છે. તેમણે સત્તા પક્ષ અને વિપક્ષને આ મુદ્દે ન્યાય અપાવવા ફરિયાદ કરી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.